નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત રાજકોટથી, જ્યાં દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું છે। ઇન્ડિગોની IGO 1452 ફ્લાઇટનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું। કાર્ગો સાઇડ સ્મોક ડિટેક્ટ થતાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। 194 લોકોએ સુરક્ષિત ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા છે। સ્મોકનું કારણ તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે। મોહિત, જાણવા માંગીશું ઘટના શું હતી? 194 મુસાફરો સવાર હતા, તમામના જીવ તાળવે ચોંટ્યા હશે। દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની 6E1452 નંબરની આ ફ્લાઇટ છે કે જેમાં 187 જેટલા મુસાફરો અને 7 જેટલા ક્રૂ મેમ્બર્સ છે તે સવાર હતા। આ પાયલોટને CCTV જે કેમેરા છે તેમાં જાણવા મળ્યું હતું કે જે કાર્ગો સાઇડ છે ત્યાં કોઈ સ્મોક છે તે થઈ રહ્યું છે અને તેને લઈને જ તેમને જે ઇમરજન્સી લેન્ડિંગ માટેનો કોલ કર્યો હતો ને જેના આધારે જ જે રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું હતું। જે અગાઉથી જ જે રાજકોટના વહીવટી તંત્રની ઇમરજન્સી લેન્ડિંગની જાણ છે તે કરવામાં આવી હતી, જેને લઈને જિલ્લા કલેક્ટર, આ ઉપરાંત જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ફાયર બ્રિગેડના જવાનો અને સાથે સાથે જે તબીબો અને 108 એમ્બ્યુલન્સના જે લોકો છે તે ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા હતા। અચાનક જ જ્યારે ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું અને ત્યારબાદ જે તમામ મુસાફરો છે તેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। હાલમાં ટેકનિકલ કારણોસર આ સ્મોક થયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। હાલમાં જે ઇન્ડિગોના જે ટેકનિકલ સ્ટાફ છે તેના દ્વારા આ ફ્લાઇટ છે તેની ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે અને સ્મોક કઈ રીતે અને શા માટે થયું તે દિશામાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। અને જ્યારે આ તમામ જે સુરક્ષાના જે તમામ પગલાં છે તે પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ ફરી એકવાર આ ફ્લાઇટ છે તેને પુનર્વત કાર્યરત કરવામાં આવશે। જે મુસાફરો અહીં છે તેના માટે મુંબઈથી એક અલગ ફ્લાઇટ છે તે બોલાવવામાં આવી છે અને અલગ ફ્લાઇટમાં તમામ મુસાફરોને હવે મુંબઈ છે તે લઈ જવામાં આવશે। જી જણા। જી બિલકુલ, આભાર મોહિત। તો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। 194 જેટલા મુસાફરો ફ્લાઇટમાં સવાર હતા, જો કે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે। દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ જે છે, આમાં પાયલટને જે આનું લગેજ એરિયા છે ત્યાં સ્મોક ધુવાની શિકાયત જણાતા અને CCTV વાળા જે પણ કેમેરા છે આમાં જો એવું લાગ્યું છે કે ત્યાં સ્મોક છે, આને માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઇટ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ નિર્દેશ હતો કે પેસેન્જર્સને કોઈ પણ તકલીફ ના પડે આને માટે તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવે। તંત્રને 40-45 મિનિટ પહેલા આની જાણ થઈ અને તમામ પ્રાઇવેટ હોસ્પિટલ્સ, મેડિકલ કોલેજીસ, એમ્સ, તમામ ડોક્ટર્સ, તમામ પેરામેડિકલ સ્ટાફને અને અલર્ટ ઉપર મૂકવામાં આવ્યા હતા। 70થી વધુ એમ્બ્યુલન્સીસને એરપોર્ટ માટે રવાના કરવામાં આવ્યા, ફાયર ટેન્ડર પણ રવાના કરવામાં આવ્યા। ફ્લાઇટ અહીંયા સદનસીબે લેન્ડ થઈ છે અને ફ્લાઇટમાં અત્યારે વિઝિબલી કોઈ પણ ફાયરનો બનાવ બન્યો હોય એ જણાતું નથી। ફ્લાઇટનો અંડર એક્ઝામિનેશન છે, અત્યારે ચેકઅપ થઈ રહ્યું છે અને પેસેન્જર્સને તમામને અરાઇવલ એરિયામાં જે છે અને રેસ્ટ કરાવી રહ્યા છે, અત્યારે રિફ્રેશમેન્ટ વગેરે આપી રહ્યા છે। ઇન્ડિગોના ઓથોરિટીઝના જણાવ્યા મુજબ લગભગ 7 વાગે જે છે ઇન્ડિગોનું બીજું પ્લેન અહીંયા મુંબઈથી આવે છે અને પછી આ પેસેન્જર્સને લઈ